છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સંસ્કૃત પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. બોડેલી ખાતે આવેલ નવજીવન હાઈસ્કૂલ દ્વારા સંસ્કૃત પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે યોજવામાં આવેલ આ રેલી નગરમાં લઈ જવાઈ હતી અને ત્યારબાદ શાળાએ પરત આવી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યના પ્રમાણ વેદો, પુરાણો, ભગવદ્ ગીતા, રામાયણ જેવા ગ્રંથો માથે ધારણ કરીને રેલીમાં ભાગ લીધો હતો. રેલીમાં શાળાના 850 જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા બોડેલી નગરના આગેવાનો જોડાયા હતા. સમગ્ર નગરમાં સંસ્કૃતના માધ્યમથી ભારતની સમૃદ્ધ ભાષાકીય અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી જોવા મળી હતી. નવજીવન હાઈસ્કૂલ અલીપુરા બોડેલી દ્વારા સંસ્કૃત વિષયના શિક્ષકોને ખાસ ખૂબ જ પુરુષાર્થ કરી શુભ સંસ્કૃત સપ્તાહની ઉજવણીના અંતર્ગત અત્રે આ શાળામાં આજે સંસ્કૃત રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વેદોને, શ્રીમદ ભગવદ્ ગીતા, જે ભારતીય સંસ્કૃત સાહિત્ય છે એને માથા પર લઈને સમગ્ર નગરમાં એક રેલી રૂપે જનજાગૃતિ રેલી કરવામાં આવી. બાળકોમાં સંસ્કૃત પ્રતિ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. આપ સર્વેને સંસ્કૃત દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. કેટલાક વિદ્યાર્થીઓ જોડાયા છે આજની રેલીમાં? આશરે 850 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા, જેમાં દીકરા દીકરીઓ અને ખાસ વિદ્યાર્થીઓએ જે સંસ્કૃત પઠન પાઠન કર્યું છે એનો ઉચ્ચાર સાથે બાળકો ઉત્સાહભરે આ રેલીમાં જોડાયા હતા. સર્વેને સંસ્કૃત દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવી શિક્ષણ નીતિ 2030ની અંતર્ગત સરકારશ્રીના એક આદેશ મુજબ સંસ્કૃતને મહત્વ આપવાનું છે. સંસ્કૃત સાથે આપણી ભારતીય સંસ્કૃતિ જોડાયેલી છે. વેદો અને ઉપનિષદોની સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ અને દેવોની સંસ્કૃતિ. તો આની જાગૃતતા માટે આજે નવજીવન શાળા પરિવાર તરફથી પ્રથમ દિવસની રેલીનું એક આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ અમે મંત્રોચ્ચારણ તેમજ સ્લોગન દ્વારા ખોડિયાર માતાના ચોકથી થઈ અને અમારા બાળકોએ જનજાગૃતિ કરી અને સંસ્કૃતનું શું મહત્વ છે તે દર્શાવ્યું. અને આપ સર્વેને સંસ્કૃત દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારું નામ? પંચાલ તેજલબેન એન.